જૂના તવરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાઈ હતી। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં થઈ રહેલી સેવા પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણા દ્વારા સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓના વિડીયોગ્રાફી દ્વારા સેવા કાર્યની ઝાંકી કરાવી હતી। ત્યારે જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કોઠારી સ્વામીએ રાવણ અને સબરીબાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય જે બાબતે માહિતી આપી હતી। આ સંસ્થે અનેક દ્રષ્ટાંતો આપી આપણે બીજાને મદદરૂપ થઈએ, આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું ચોક્કસ થાય જ છે એવા અનેક દ્રષ્ટાંતો આપી સભામાં આવેલા લોકોને પ્રેરણા આપી હતી। બીજાના સુખમાં આપણે હંમેશા સુખી રહેવું જોઈએ તો જ આપણે સુખી થઈશું। કોઠારી સ્વામી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક અનુગામી કે બીએપીએસ કે વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વમાં સામાજિક અને આધ્યાત્મિક સેવા કાર્યમાં દિવસ રાત કાર્યરત છે। આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા ગામના ગ્રામજનો અને બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા। તેનું નામ રાવણ પડ્યું સાંભળ્યું તમે કોઈ આમંત્રણ આપવા કે રાવણભાઈ તમારી સભામાં આવજો। તવરાથી જે ભરૂચ રેલવે સ્ટેશન છે ત્યાં મોહમ્મદપુરા સુધી જાઓ ત્યાં રાવણના નામનું બોર્ડ છે, રાવણ શોપિંગ સેન્ટર। આ બધા જાત જાતના એ બિલ્ડિંગો તવરા રોડ ઉપર બને છે ને, 7 એક્ઝેરાન એમ્પાયર ને બધું સરનામ ને જાત જાતની બિલ્ડિંગ ઓકે રાવણનું નામનું આવે છે ક્યાંય બિલ્ડિંગ? રાવણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ક્યાંય આવે છે? રાવણ કરિયાણા સ્ટોર ક્યાંય જોયું? રાવણ મોબાઈલ શોપ તો ઘણી બધી રાવણનું નામ આપવું જોઈએ કે નહીં? દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ શહેરના કોઈ પણ ગલી કે ખૂણામાં જઈ આવ્યું રાવણનું ક્યાંય નામ જોવા નહીં મળે। અને સબરીબાઈ સીધા ભરૂચમાં દાખલ થાવ હાઈવે પછી પહેલી સ્કૂલ કઈ આવશે? સબરીબાઈ સ્કૂલ। એ ખાલી ભરૂચમાં નહીં, જેટલા શહેરો છે ને એ દરેકમાં સબરીના નામની સ્કૂલો છે। સબરીબાઈ તો અભણ હતા પણ એના નામની સ્કૂલોમાં ભણી લોકો વિદ્વાન થાય। શું હતું? સબરીબાઈ થોડું ઘણું પણ બીજા માટે જીવ્યા, એ રામ માટે જીવ્યા તો આજે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું। એટલે પ્રમુખ સ્વામી મહારાજનું આ સૂત્ર બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ રામાયણની ઘટનાના 2 પાત્રો આપણને ઘણું બધું શીખવાડી જાય છે। આજે આપણી ભાવના કેવી છે?